રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે મેયર તરીકેની મારી 22મા મેયર તરીકેની જવાબદારી મને 12/9/2023થી લઈને કાલનો છેલ્લો દિવસ છે. 911 દિવસ અમારા કાર્યકાળને થયા છે. પ્રજાલક્ષી જેટલા પણ અમારાથી કામ થયા તેટલા અમે કામ લઈ લીધા છે. લોકોના પ્રશ્નને મેક્સિમમ અમે સાંભળેલા છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમની જ્યારે હારમાળા હોય ત્યારે એ હારમાળાની વચ્ચે પણ અમે હાજરી આપેલી છે. તેમજ સરકારશ્રી દ્વારા જ્યારે કોઈ કાર્યક્રમ મોટા આપવાના થતા હોય ત્યારે પણ એ કાર્યક્રમ સફળતાપૂર્વક અમે નિભાવેલા છે. રાજકોટ મહાનગરપાલિકા જ્યારે દિવસે ને દિવસે વિકાસ પામે છે ત્યારે રોડ રસ્તાની સાથે સાથે બાગ બગીચા, પુસ્તકાલયો, આરોગ્ય કેન્દ્ર, વોર્ડ ઓફિસ તેમજ નવા આઇકોનિક પુલ આવા બધા અમે રાજકોટને ભેટ આપતા આપી દીધી છે. જે ટૂંક સમયની અંદર આ બધા કામ ચાલુ થઈ ગયા છે અને જે કામ પૂર્ણ થઈ ગયા છે તેના લોકાર્પણ માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે પણ આપણે કરી દીધા છે. આજે 11મો સેવા સેતુનો તબક્કો 2 તબક્કાના કાર્યક્રમની અંદર 18 વોર્ડનો સમાવેશ કરી લીધો છે કે જેથી કરીને લોકોને સરકારી યોજના જે એને લાભ મળે છે એ લાભમાં વંચિત ન રહી જાય અને એક જ જગ્યાએ તેના પ્રશ્નનો નિકાલ થઈ જાય તેના માટે થઈને આજે પણ 11મો તબક્કો સેવા સેતુનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરેલો છે. અમારા કાર્યકાળ દરમિયાન જેટલા પણ સારા કામ થવાના અમે હાથ ધરેલા હતા એ બધા કામ અમે રાજકોટ મહાનગરપાલિકાને ભેટમાં આપી દીધા છે. નવા કામ આ બજેટની અંદર અમે મૂકેલા છે. એક કામ વહેલી તકે ચાલુ થઈ જાય તે પણ અમે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા કરી રહ્યા છીએ.